સો ગાઈસ હવે આપણી પાસે બે જ ગેટ રહ્યા છે, XOR ગેટ અને XNOR ગેટ. આ બે ગેટ રહ્યા છે, બે ગેટ કરીએ બરાબર. છઠ્ઠો ગેટ છે આપણી પાસે XOR ગેટ. XOR ગેટ, XOR ગેટની અંદર શું હોય? એક્સ. હું તમને એમ કહું કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ હતી અને પ્લસમાં એ હવે તમારી એક્સ છે, તો તમારી ગર્લફ્રેન્ડ હવે તમારે દૂર છે. એક્સનો મિનિંગ થયો દૂર, થોડુંક દૂર છે. એ ગર્લફ્રેન્ડ તમારી થોડીક દૂર છે તમારાથી, બરાબર. તમારી એક્સ છે મતલબ તમારું ગર્લફ્રેન્ડ તમારી થોડીક દૂર છે. હવે જો XOR ગેટનો મિનિંગ શું થયું? ઓર ગેટ ડ્રો કરો પહેલા. ઓર ગેટ ડ્રો કર્યો, સિમ્બોલની વાત કરો, ઓર ગેટ ડ્રો કર્યો તમે, બરાબર. હવે થોડુંક દૂર ડ્રો કરો, ટર્મિનલ થોડાક દૂર રહેશે કેમ કે એક્સ આવી ગઈ, બરાબર. એ ટર્મિનલ થોડાક દૂર ડ્રો કરો, થોડીક જગ્યા રાખીને, બરાબર. A, B અને વાય. આ તમારો થઈ ગયો XOR ગેટ. કયો ગેટ થઈ ગયો? આ તમારો થઈ ગયો XOR ગેટ. રેડી? કમ્પ્લીટ. હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે જોશું આનું છે એ બુલિયન ફંક્શન શું થશે. બુલિયન ફંક્શન છે એ શું થશે? આ થોડોક અલગ ટાઈપનો ગેટ છે એટલે યાદ રાખો બુલિયન ફંક્શન. y ઇઝ ઇક્વલ ટુ A XOR B. આ પ્લસ નથી, પ્લસને રાઉન્ડ કરશો એનો મતલબ થયો XOR થાય B. રેડી? આ એનું બુલિયન ફંક્શન છે. ટ્રુથ ટેબલ લખો. આ ઇનપુટ, આ ગેટ એવો છે કે જ્યારે બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ નહીં આપે. જ્યારે બંને ઇનપુટ અલગ અલગ હશે ત્યારે જ આઉટપુટ આપશે. રેડી? બરાબર. એટલે આ ટ્રુથ ટેબલ લખો તો કે ભાઈ A B y ઇઝ ઇક્વલ ટુ A XOR B. અહીંયા આવશે 0 0 0 1 1 0 1 1. ચાલો ટ્રુથ ટેબલ ડ્રો કરો. મેં શું કીધું? જ્યારે બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 0 જ આપશે. બે જગ્યાએ 0 છે, અહીં બે જગ્યાએ 1 1 છે, બે સરખા છે એટલે 0 આપશે. બે અલગ અલગ હોય તો શું આપશે? 1 1 આપશે. સિમ્પલ. તો એક નોટ કરીને લખી લ્યો આ ગેટમાં. જ્યારે બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ શું આપશે? જ્યારે બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 0 આપશે. બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 0 આપશે. બંને ઇનપુટ અલગ અલગ હશે ત્યારે જ આઉટપુટ 1 છે આપશે. બંને ઇનપુટ અલગ અલગ હશે ત્યારે આઉટપુટ 1 આપશે. આ નોટ કરીને લખી લ્યો XOR ગેટમાં. હવે આપણે જોઈએ XNOR ગેટ. XNOR ગેટમાં તમે જુઓ કે આગળ શું આવી ગયું? ઓર પ્લસ નોટ આવી ગયો. તો આ ગેટમાં શું આગળ આવી જશે? અહીંયા નોટ ગેટ આવી જશે. XNOR માં n આવી જશે. અહીંયા શું આવી જશે? નોટ ગેટ આવી જશે. બીજો સિમ્બોલ શું ડ્રો કરી શકશો આનું તમે? આ તમારા સિમ્બોલ, બીજો સિમ્બોલ તમે ડ્રો કરી શકશો. અહીંયા શું? આ નોટની જગ્યાએ તમે શું નાખી શકો? ખાલી બબલ નાખી દેશો. શું નાખી દેશો? ખાલી બબલ. રેડી? આ નોટ ગેટનો સિમ્બોલ થઈ ગયો. બબલ આવી ગયો તો અહીંયા શું? 12 આવી જશે એક. અહીંયા શું? 12 આવી જશે એક. રેડી? આ 12 તો આનું તમે કરી નાખશો A XOR B. અહીંયા 12 કરી નાખશો તો તમે શું કરી નાખશો? આનું ઊંધું કરી નાખશો. આનું ઊંધું થઈ જશે, 1 થઈ જાય. આનું 0 0 1. રેડી? તો આ તમારો છે XOR ગેટ થઈ ગયો, XNOR ગેટ થઈ ગયો. આ સિમ્પલ છે યાર, તમે ખાલી જોવો ને તમને આવડી જશે કમ્પ્લીટ. કેમ કે આગળના લેક્ચર જોયા હશે તો તમને આવડશે, અધરવાઇઝ તમને બધું ઉઠતું જશે. બરાબર? રન. ઓકે, ડન. અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે આની અંદર છે આપણે તમારે શું જોવાનું છે કે ભાઈ XOR ગેટ છે, આ XNOR ગેટ છે. XOR ગેટ બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 0 આપશે. XNOR ગેટમાં બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 1 આપશે. તમને MCQ માં પૂછાય કે બંને ઇનપુટ સરખા હોય ને આઉટપુટ 1 મળતો હોય એવો કયો ગેટ છે? તો કે XNOR ગેટ. કેમ કે જો બંને ઇનપુટ સરખા છે ત્યારે આઉટપુટ 1 આપે છે. XOR ગેટ શું કરે? બંને ઇનપુટ સરખા છે ત્યારે આ XOR ગેટ છે, આ XOR ગેટ છે, XOR ગેટ છે, આ X છે, NOR ગેટ છે. શું કહે છે કે બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 0 મળશે XOR માં. XNOR માં શું હશે? બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 1 મળશે. સિમ્પલ. બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 0 મળશે. બંને ઇનપુટ સરખા હશે ત્યારે આઉટપુટ 1 મળશે XNOR માં. બંને ઇનપુટ અલગ અલગ હશે ત્યારે આઉટપુટ 1 મળશે. બંને ઇનપુટ અલગ અલગ હશે ત્યારે આઉટપુટ 0 મળશે XNOR માં. રેડી? આ સ્ટેટમેન્ટ યાદ રાખજો મારા. બરાબર? લખી લેજો, નોટ કરીને તમારે લખવું ઇમ્પોર્ટન્ટ છે ને રિવિઝન કરવું ઇમ્પોર્ટન્ટ છે. લેક્ચર જોયા ના રાખો. 2 લેક્ચર જોયા, 2 લેક્ચરનો હરખા રિવિઝન કરો, અહીંયા તમને ખબર પડશે. બરાબર? ડન. હવે આપણે જોશું આગલા લેક્ચરમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અને થોડા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે જોઈ લેશું. બરાબર? જેથી આ તમારો સબ્જેક્ટ છે પૂરો થઈ જાય. MCQ કઈ રીતના સોલ્વ કરવા પડે તમને બધાને ખબર પડે. ડન. ઓકે.